નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026નું તારીખ 16/1/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમને પણ આ પેપર ખૂબ જ અગત્યનું છે, કામ લાગશે, તો એ પણ આ વિડીયોને જરૂરથી જોજો, સ્ક્રીનશોટ લેતા રહેજો। ઓકે, વિભાગ BCDમાં જે પ્રશ્નો આવે છે એમાં તમે સ્ક્રીનશોટ લેતા રહેજો અને તૈયાર કરીને જજો। ચેનલમાં જો મિત્રો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। જો મિત્રો વિભાગ એમાં તમારે પહેલાં એક વાક્યમાં ઉત્તર લખવાના હતા, જેમાં પહેલું છે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે। તો એનો જવાબ થશે મિત્રો કે કોઈપણ પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। બીજું છે DNAનું પૂરું નામ જણાવો। તો DNAનું પૂરું નામ થાય મિત્રો ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ। ઓકે, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ। પછી ત્રીજું છે પેશી એટલે શું। તો શરીરમાં એક નિશ્ચિત સ્થાન પર એક નિશ્ચિત કાર્ય કરતા અને સંરચનામાં સમાનતા ધરાવતા કોષોના સમૂહને પેશી કહે છે। પછી વિકલ્પ છે જેમાં ચોથું છે સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે। તો એમાં ઓપ્શન ડી જવાબ આવશે 2, 8, 1। પાંચમો, રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે। તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, પરમાણ્વીય કેન્દ્ર માટે। છઠ્ઠું છે ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહેવા માટે જવાબદાર શું છે। તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, બાષ્પીભવન। અને સાતમું છે નીચેનામાંથી કયું સાચું નથી। તો ઓપ્શન સી જવાબ આવશે Na2Cl, કારણ કે એનું અણુસૂત્ર થશે મિત્રો NaCl। ઓકે, પછી કયા વિધાનો ખોટા, નીચેના વિધાનો ખોટા કે ખરા એ આપણે જણાવવાનું છે। જેમાં આઠમું છે આયોડિનનો સમસ્થાનિક ટિંચર આયોડિન બનાવવા ઉપયોગી છે કે જે દવા તરીકે વપરાય છે, તો આ વિધાન ખરું થાય। નવમો છે વાયુ દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે, તો આ ખોટું થશે। દસમું છે અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, તો આ પણ ખોટું થશે। 11મું તાપમાન વધતા દ્રાવ્યતામાં ઘટાડો થાય છે, તો એ પણ ખોટું થશે। મતલબ 8મું એક જ ખરું થશે, 9, 10 અને 11 ખોટા થશે। પછી ખાલી જગ્યા પૂરવાની છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર। તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર થશે મિત્રો MgCl2। ઓકે, MgCl2। પછી 13મું છે નાળિયેરની રેસાયુક્ત છાલ ખાલી જગ્યા પેશીની બનેલી છે, તેમાં આવશે મિત્રો દઢોતક પેશી। પછી જોડકા જોડવાના હતા, જેમાં 14મું છે કોષ દિવાલ, તો એનો જવાબ આવશે ઓપ્શન બી, સેલ્યુલોઝ। અને 15મું છે કોષ રસપટલ, તો એનો જવાબ આવશે ઓપ્શન સી, પ્રોટીન અને લિપિડ। ઓકે, તો મિત્રો આ થઈ ગયું વિભાગ એનું સાચું સોલ્યુશન। તમારે 15માંથી કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટ કરજો। હવે જે વિદ્યાર્થીઓને પેપર બાકી છે એ વિભાગ બીનો પહેલાં 16 થી 20 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ 21 થી 24નો સ્ક્રીનશોટ લો। પછી વિભાગ સીમાં દરેક પ્રશ્ન 3 ગુણના છે, જે મોસ્ટ IMP છે 25 થી 32, આ બધા જ પ્રશ્નો તૈયાર કરજો। આપણે આગળ IMP પેપર મૂક્યું હતું, એમાં જો 32મો પ્રશ્ન છે કે આણ્વીય દળ ગણો, તો એમાં પણ આણ્વીય દળનો એક પ્રશ્ન હતો, તમારે આણ્વીય દળ શોધવાનું આવશે, તો આણ્વીય દળ શોધતા શીખી જાજો। અને લાસ્ટમાં વિભાગ ડીમાં ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની આકૃતિ, રચના અને કાર્ય જણાવવાનું હતું। અને 34મો છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો, વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા તે સમજાવો। અને 35મો પ્રશ્ન છે રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવીને આ પ્રયોગના અવલોકનો જણાવો। ઓકે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો। ઓકે, હવે જે વિદ્યાર્થીઓને આજે પેપર હતું એમને કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો। તમારે કેવું પેપર ગયું છે એ પણ જરૂરથી જણાવજો। ઓકે, તમારા બીજા મિત્રોને શેર કરજો। આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી પણ બન્યો હશે, તો વિડીયોને લાઇક કરી દો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।